brought to you by V-Guard, a product by Sensodyne and Vimal. We are Zubal Kinsey. નમસ્કાર, સમાચાર સાથે હું છું હિના. બુલેટિનની શરૂઆત કરીએ કે જ્યાં મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે રાજકોટમાંથી. ટીઆરપી અગ્નિકાંડ મામલે વધુ એક આરોપીની અટકાયત કરવામાં આવી છે. વેલ્ડિંગ કરનાર શખ્સની રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે અટકાયત કરી હોવાની વિગત છે. કેસરિયાથી મન જોગી થયું રે, દિલ ઝૂમે જુઓ મતમસ્ત થયું રે. કેસરિયાથી મન જોગી થયું રે. હર પળ મનાવો કેસરી તહેવાર. વિમલ, બોલો જુબાન કેસરી. મહેશ રાઠોડ નામના શખ્સની અટકાયત કરવામાં આવી છે, જે ફરાર થઈ ગયો હતો. મહેશ રાઠોડ ગઈકાલે પકડાયેલ આરોપી રાહુલ રાઠોડના છે કાકા. રાહુલ રાઠોડની પણ ગઈકાલે ધરપકડ કરવામાં આવી હતી અને તે આ ગેમ ઝોનમાં 15% ભાગીદાર હતો. મહેશ રાઠોડ પણ સામાન્ય રીતે દાઝી જતા ખાનગી હોસ્પિટલમાં સારવાર લીધી હતી તેવી વિગત મળી રહી છે. પોલીસ દ્વારા મહેશ રાઠોડની પૂછપરછ બાદ શરૂ કરાશે. આજ બપોર સુધીમાં મહેશ રાઠોડની ધરપકડ થઈ શકે તેવી વિગતો મળી રહી છે. જોકે અટકાયત કરવામાં આવી છે. આ ઉપરાંત જે જગ્યા પર ટીઆરપી ગેમ ઝોન બનાવવામાં આવેલું હતું તે જગ્યાના માલિક અશોકસિંહ જાડેજા અને કિરીટસિંહ જાડેજાના પણ અટકાયત કરાઈ હોવાની અહીંયા વિગતો મળી રહી છે. તો જેમને વેલ્ડિંગનું કામ કરી રહ્યા હતા તેમની અટકાયત થઈ ગઈ છે અને અત્યાર સુધી ધવલ ઠક્કર કે જેઓ પણ સકંજામાં છે, અશોક સિંહ કે જેઓ પણ સકંજામાં આવી ચૂક્યા છે તેમની અટકાયત થઈ ચૂકી છે. કિરીટસિંહ જાડેજાની પણ અટકાયત કરવામાં આવી છે અને હવે વેલ્ડિંગ કરનાર શખ્સની પણ અટકાયત કરવામાં આવી છે.